સુરત શહેરની ઉધના પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજો 6 કિલો 0.80 ગ્રામ કિંમત ₹3,04,000, મોબાઈલ ફોન એક કિંમત ₹10,000 તથા રોકડા રૂપિયા થઈને કુલ કિંમત ₹3,15,620ના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનર વાબાક જમીરના સૂચનાથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપતા સુરત શહેરના ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર ઠાકુર સાહેબના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત અને વિશ્વાસુ બાતમીના આધારે ઉધના રેલવે પોલીસ ચોકીની સામે આવેલ ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર એક મહિલાને ગાંજો 6 કિલો 0.80 ગ્રામ કિંમત ₹3,04,000, મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹10,000, રોકડા ₹1,620 મળીને કુલ કિંમત ₹15,620ના મુદ્દામાલ સાથે ઝડપીને મહિલા તોમતદાર વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. મહિલાનું નામ છે પૂજા દેસરાજ રોય, ધંધો ઘરકામનો, રહેવાસી કિસલવા પોસ્ટ, જિલ્લો લલિતપુર, ઉત્તર પ્રદેશ વાળાની મહિલાને ઝડપીને ઉધના પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.